વાત કરીશું ભગવાન જગન્નાથની જ્યાં 147મી રથયાત્રા નીકળવાની છે તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદમાં ભગવાન જગદીશ મંદિરમાંથી જ્યાં પ્રભુ જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી। ઓરિસ્સા પુરી બાદ અમદાવાદમાં પ્રભુ જગન્નાથની મોટી રથયાત્રા નીકળતી હોય છે જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। જેમને આ વખતે રૂડા મામેરા ભરવાનો અવસર મળ્યો છે તે ભક્તજનો પણ મામેરા માટે છેલ્લા 2 મહિનાથી તૈયારીમાં લાગી ચૂક્યા છે અને હવે તો દર્શન માટે કંકોત્રી પણ લખાઈ ચૂકી છે। નગરના નાથ જ્યારે નગરચર્યાએ નીકળવાના હોય અને તેમાં પણ જ્યારે ભગવાન સાક્ષાત આપણા ઘરે આવતા હોય તે ભાવ કયા પ્રકારનો હોય। આપણી સાથે આ વર્ષે જે મામેરું કરવાના છે તે પરિવાર વિનોદભાઈ પ્રજાપતિનો પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। વિનોદભાઈ, કેટલા વર્ષ પહેલાં નામ નોંધાવ્યું હતું? કેવી રીતે આપને આ કેટલા વર્ષ પછી તક મળી છે? છેલ્લા 5 વર્ષથી તો આપણે રેગ્યુલર ત્યાં નોંધાવતા હતા અને એના પહેલાં હું ગયો હતો 1 વર્ષ પહેલાં, તો એમને કીધું કે ભાઈ અત્યારે આ પૂરું થઈ ગયું, નેક્સ્ટ યરથી ડ્રો થશે, એમાં તમે અચૂક ત્યાં નોંધાવજો, તમારું નસીબ। અને જોગાનુજોગ આ વખતે 147મી રથયાત્રામાં ડ્રોમાં અમારું નામ ખુલ્યું, એ અમારા અહોભાગ્ય છે અને એ પ્રસંગને ધામધૂમથી ઉજવવાનું અમે તૈયારીઓ કરી રહ્યા છે। ક્યાંય કોઈ અમારાથી રહી ના જાય, કોઈ નાની ચૂક ના રહી જાય એવું સલાહ સૂચન લઈને અને પ્રસંગને ઉત્સવમાં પરિણમે એવું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। આમ દીકરીનું મામેરું તો કરવાનું હોય, વ્યક્તિનું મામેરું તો થતું હોય, પણ ભગવાનનું મામેરું કરવાની તક કયા પ્રકારની લાગે? અમારા 3 બહેનો છે, અમે 3 મામેરા કર્યા છે, પણ જ્યારે આ ચોથું ભગવાનનું મામેરું કરવાનું છે, ભગવાનના મામા મામી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે એક અલૌકિક ભાવના હૃદયમાં ઉમટે છે। જ્યારે નરસિંહ મહેતાએ કુંવરબાઈનું મામેરું કર્યું હતું ત્યારે ભગવાન જ કર્યું હતું, નરસિંહ મહેતા માત્ર નિમિત્ત બન્યા હતા, એમ ભગવાને આજે અમને નિમિત્ત બનાવ્યા છે, ભગવાન જ પૂરું કરવાનું છે મામેરું। પણ અમે બધા ખૂબ જ ખુશ છીએ અને આ પ્રસંગમાં અમે કોઈને ચૂકી ના જઈએ એટલા માટે અમે બહુ સરસ આયોજન કર્યું છે। પત્રિકામાં ઝીણામાં ઝીણી અમે તકેદારી રાખી છે કે અમારી સોસાયટીની દીકરીઓ, સોસાયટીના સભ્યો, સગાવાલા, આજુબાજુના મંદિરો, સાધુ મહંતો સર્વને અમે આમંત્રણ પાઠવવાના છે। ઘરમાં પ્રસંગ હોય, બર્થડે હોય કે પછી લગ્ન પ્રસંગ હોય, અનેક દિવસથી તૈયારી થતી હોય, કયા પ્રકારનું આયોજન? અહીં તૈયારી તો બહુ જ ચાલી રહી છે, છેલ્લા 2-1 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે। આ છે પેલું ફંક્શન છે, અહીંયા ફંક્શનની વાત કરું તો 23 જૂને જવારા બાવાના ફંક્શન છે, તેમાં માટી આવી ગઈ છે, કુંડા આવી ગયા છે। 1 જુલાઈએ મહેંદીનું ફંક્શન રાખ્યું છે, 3 તારીખે સામૈયું અને શોભાયાત્રા છે, એ જ દિવસે સાંજે ચિંતન પટેલનું ભજન છે અને 4મી તારીખે અન્નકૂટ છે, એ દિવસે રાત્રે વાસુદેવ પાટડિયાનું શિવતાંડવ છે અને સુંદરકાંડ બી છે। તૈયારીઓ બહુ જ ખૂબ જ ચાલી રહી છે। અનેક પ્રકારના પ્રસંગો પણ એક પ્રસંગ હોય તો અનેક પ્રકારના પ્રસંગો પણ જોડાઈ જતા હોય છે। કયા પ્રકારની આપે તૈયારી કરી છે? મેનેજમેન્ટ લેવલે શું કર્યું છે? આમ તો જ્યારથી મામેરું લાગ્યું છે ને ત્યારથી એટલા કન્ફ્યુઝ હતા, આનંદ પણ એટલો હતો કે શું કરીશું શું નહીં। પછી બધા જોડે ચર્ચા કરી, કામ કરાય આમ કરાય, એ કરતાં કરતાં એક અમે નાનું મોટું પ્લાનિંગ કરતાં અત્યારે એક માઇક્રો લેવલે એક પ્લાનિંગ કર્યું છે આપણે કે જેથી કોઈને કોઈ તકલીફ ના પડે। જ્યારે ભક્તગણ અંદર દર્શન કરવા આવે તો ત્યાંથી એક કોરિડોર બનાવીશું કે જેના કોઈને અવર જવરમાં તકલીફ ના પડે, આવવા અને જવા માટે। તે સીધા અંદર દર્શન કરશે, દર્શન કરીને અહીંયા પ્રસાદી લેશે, પ્રસાદી લઈને સીધા બહાર નીકળી જાય, ત્યાં એમને આરામથી બહાર નીકળી જશે। માઇક્રો લેવલનું પ્લાનિંગ કહી શકાય, કારણ કે જે રીતે મેપ તૈયાર કરાયો છે, કોઈ પણ આવનાર ભક્તને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। આપ શું કહો છો, કયા પ્રકારની તૈયારીઓ? તૈયારીઓ તો જ્યારથી ખબર પડી છે કે આપણે ઘરે ભગવાનનું મામેરું કરવાનું છે એટલે તૈયારીઓ તો શરૂઆતથી જ અમારે રોજ સવારે ડાઇનિંગ પર આ બાબતે ચર્ચા થાય કે આપણે કેવી રીતે કરીશું, શું કરીશું। શરૂઆતમાં તો એવું જ હતું કે એટલું બધું નહીં હોય, પણ જેમ જેમ આગળ કામ કરતા ગયા એમ ખબર પડી કે આ તો કંઈ નથી, હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે। ટૂંકમાં કહીએ તો ભગવાનનું મામેરું જ્યારે કરવાનું હોય ત્યારે તેનો આનંદ બમણો હોય અને એટલા માટે જ આ વર્ષે પ્રજાપતિ પરિવાર આ તમામ આનંદ સાથે તૈયારીઓમાં લાગ્યો છે અને રાહ જોવાઈ રહી છે કે આખરે ક્યારે આવે અષાઢી બીજ। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।